અરે વાઘા ઉભા ઉભા બોલો આપણા ગામના ઉપસરપંચ શું લેવા એ કઈ ખબર? ભાગીદાર કઈક કેતો તો હું લાવ્યા એ ખબર ના. લા નાગભાઈ આ ઉપસરપંચ કઈક લાવ્યા છે ગામમાં વાતો કરે શું છે આ બધું? ગામ આખું ગઈ છે પણ હું લાવ્યા એ ખબર નથી હજી. હારું સરપંચ કાંઈક તો લાવ્યા છે, ગમે એને પૂછવું જો હે ગામમાં. હું આગતા નાગભાઈ કળિયું વાગતા ભાઈ જોની આજ તો વરાપ જેવું છે તો કળિયું વાગતા. વરસાદ હતો કે વરસાદ જેવા તેવા સાટા છે. એટલે ઓલા ગામના ઉપસરપંચ કઈક લાવ્યા છે, હું લાવ્યા એ કઈ ખબર? કાલે મંદિરે વાતું થતી હતી પણ હું લેવાય ખબર નથી. એટલે હળદ પટેલ આ ગામના ઉપસરપંચ હું લાવ્યા એ કઈ ખબર? એ લાયા સહી ખબર છે પણ હું લાવે ખબર નહીં. એટલે આપણા ગામના ઉપસરપંચ હું લાવ્યા એ કઈ ખબર? કાંઈક લાવ્યા તો છે પણ હું લેવા એ ખબર નથી એમ. એટલે ભરતભાઈ આપણા ગામના ઉપસરપંચ હું લાવ્યા એ કઈ ખબર છે? અરે છોકરા બટ અહીંયા આવી તો આપણા ગામના ઉપસરપંચ હું કઈ લાવ્યા એ કઈ ખબર? કઈક લાવ્યા છે એ વાત નિશાળે થતી હતી પણ હું લાવ્યા એ ખબર નથી. એટલે હિંમત આ ઉપસરપંચ કઈક લાવ્યા છે, ગામમાં વાતો થાય છે તો શું છે આ બધું? 2 દિવસથી તો હું વાતો સાંભળું છું. હાલો ને એની ઘેર જઈ. સવાર દીનો આખા ગામમાં રખડું પણ કોઈએ ન કીધું કે ઉપસરપંચ હું લાવ્યા ઈ. હાલ તું ઉભો થા, આપણે બે એની ઘેર જ જોઈ આવીએ. હાલો હાલો રમેશભાઈ હાલો. અરે ગામમાં ઉપસરપંચ કઈક મોટું લાવ્યા છે હો, ગામમાં બહુ વાતો કરે છે. આજ પૂછી લેવું છે હું લાવ્યા, જોઈ લેવું છે. એટલે બાપુને કઈક ચા પાણી નું કહેજો. ઉભો રે પેલા જોઈ લઈ છે તો ખરી લે ઘેર. એટલે બાપુ ઘેર છે કે? બાપુ આ ઢોલીએ બેઠા. ઓહો આવો આવો રમભાઈ તમે અહીંયા. તે હું બાપુ તબિયત પાણી હારા? લેર છે દ્વારકા વાળાની દયા છે. મજામાં? આવો આવો હિંમતભાઈ બેહો બેહો ઇનપા. બાપુ તમે તો એવું હું લાવ્યા હતા ગામમાં 2 દિવસ વાતું કરે? પેલા આપણે ચા પાણી પીએ પછી બધી વાતો કરીએ. ચા કરજો બે રબેકી ને છોકરા 2 ગ્લાસ પાણી લાય. કોણ રમભાઈ વરસાદ પાણી હારા થાય એવું લાગે છે? વરસાદ પાણીનું તો સારું છે. હવામાન સારું છે, આજ ગરમી છે બહુ એટલે લગભગ આજે જ વરસાદ થઈ જાય એવું લાગે. ચા લાય છોકરા. લ્યો રમભાઈ લ્યો. બસ 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 અરે આમ થોડી થાય ભરી દે તમે પાછા કેદી આવશો અમારી ઘરે? બસ અરે પેલા હિંમતભાઈ ને દે, પેલા મહેમાન ને સાવ ભરી દે હિંમતભાઈ કેદી આપણી ઘેર આવશે? બસ માલમાં હું રાખો? માલમાં તો 2 ભેહું છે ને 2 ખડાયા છે. દોવા દે કે? આ એક ભેહ દોવા દે છે ને એક વૈયા એમ છે. આપણે જૂનું ટ્રેક્ટર હતું ને ડીઝલ બહુ ખાતું ને ખર્ચો બહુ આવ્યા કરતો એટલે છોકરો કંટાળી ગયો. પછી કે બાપા ટ્રેક્ટર આપણે બદલાવવું છે એટલે આપણે ટ્રેક્ટર લાવ્યા છીએ આ મોટું. પણ સરપંચ ટ્રેક્ટર ફળિયામાં પડ્યો હોય તો હાથી લાગે હો. હે રમભાઈ અહીંયા આવ્યા છે તો જરીક ટ્રેક્ટરે તો આટો મારી લી. નાના જોવો આટો મારો તમ તારે હાલો. રમભાઈ આના ટાયર તો જોવો કેવડા મોટા છે. ટાયર ની ક્યાં કે ટ્રેક્ટર જ આખું મોટું છે. આ તો 72-50 ચેલેન્જર. બાપુ લાવ્યા હો તમે ટ્રેક્ટર બાકી? રમભાઈ આ છોકરાએ ખર્ચો કરાવ્યો છે, ટ્રેક્ટર જોઈજો ની બરાબર છે ને? અરે એમાં કાંઈ ન ઘટે બાપુ, 72-50 SP નું છે. આ ચેલેન્જર ટ્રેક્ટરમાં આગળનો ગાર્ડ બહુ મજબૂત આપ્યો છે એટલે આપણે પાછળ લારીમાં વજન વધારે હોય ને રમભાઈ એટલે આગળથી ઊંચું ન થાય અને પાછું આમાં ગેર પડવાનું કામ બહુ સારું છે. ત્યાં બાપુ એકાદો આંટો માર્યો હોય તો કેમ થાય? અરે આલ્યો સાવી બાપુ આ તમારું જ છે. બેહો સીટમાંથી મારો સલેબ. બાપુ પણ સીટ આરામદાયક હો. હિંમત ડેલો કોઈ લાલ એકાદો રાઉન્ડ તો મારીએ. બાપુ તમે યારે હાલો ને 2 હવાઈનું કરીએ, આટો મારીએ. કલ બેહો. હાલો બેસી જાય.
આ ટ્રેક્ટર નથી, આ ઘરેણું છે તમારું ઘરેણું. આ રોડ ઉભે સ્પીડ કેવી પકડી હે બાપુ? રમભાઈ જેવી આની પીડ છે ને એવી જ બ્રેક મજબૂત આવે છે, એટલે તરત કાબુમાં આવી જાય. એવરેજમાં બહુ સારું રમભાઈ, ઓછા ડીઝલે જાજુ કામ થાય. હવે સરપંચ એકાદો આટો તમે તો મારો. એટલે અમે તો કાયમ આખશું જ ને, અમે લીધું એટલે. રોડ ઉપર દોડતો હોય તો મમરા જેવું લાગે, આમ ઉડેવે જાવ ની તમે. આ ચેલેન્જર 7250 રોડ નો રાજા, સ્પીડ તો જુઓ તમે. હવે સરપંચ આપણે કટર નો એક આધી બે ઉથલ મારીએ પછી જોઈએ કેવું હાલે એમ. અરે એક આધી બે ઉતર હું સાંજ સુધી આખો હાલવા જો. એટલે આ રોટાવેટર માં સ્પીડ તો જુઓ કેટલી છે. આ મેસીનું 7250 છે, પીટીઓમાં પીડ તો આવે જ ને. બાપુ સ્ટેરિંગ તો જુઓ, રમકડાની જેમ વળી ગયું. એટલે આ પડું હાવ ઢળ્યું છે ને લાપસી જેખું બનાવી દે. આમાં ખેતી કામ ગમે એટલું ભારે કરાવો ને આ થોડું પાછું પડે. ગમે એવો વજન હોય તો ખેંચી જાય, અને આ ટ્રેક્ટર જ એટલું ઊંચું છે, તમારા ગમે એવા હેઠા હોય તો ટપી જાય. હાલો ની રમભાઈ હવે પણા જોઈએ કેવી પાડી. હાલો હાલો. પણ એક વેત ઊંડું બી આવ્યું. એટલે પણ આ તો ડાયરેક્ટ ડુંગળી સોપાય એવું પડું બનાવી જાય. પળા કરી દીધી. આ ભીનામાં એટલી પળા કરે, કોરામાં કેટલું કરતી હોય. ને એ પાછું ઢળ્યું, હા એટલે પણા બહુ સારી પાડી. આ ખેડેલમાં તો પણા પાડી દે વેત ઉપર. સરપંચ તમે ગમે એ કયો, ટ્રેક્ટરમાં તમે ફાવી જ જશો. ટ્રેક્ટર સારું લઈ આવ્યા, અને આ કટરે સારું લાવ્યા. ક્યાંનું છે કટર? એગ્રે સ્ટાર. એ કટરે મેસી વાળાનું છે. તો તમારે બે હાથમાં લાડવો છે એમ ને બાપુ? આમાં રમભાઈ પીટીઓ ડબલ આવે છે, આગળ ને પાછળ બે બાજુ ફરે. એમાં તમે કટર રાખતા હો ને પાણો હલવાઈ ગયો હોય તો તમે રિવેસ ફેરવો એટલે પાણો નીકળી જાય. હિંમત કેમ લાગ્યું ટ્રેક્ટર? હવે શાળા હોય કે ઉનાળો હોય કે ચોમા હોય, સરપંચ નું કામ ન અટકે. અ બાપુ હવે એકાદી ઉથલ તમે તો મારો, તો અમે જોઈએ. ઓલો હેઠો બાકી છે એ લઈ લો. એમ કરું. હા હા હાલો. હિંમત આ ટ્રેક્ટર કેટલું ઊંચું છે, ગમે એવો હેઠ હોય તો ટપી જાય. આ ચેલેન્જરની સીટ બહુ આરામવાળી આવે, વાહ. ગમે એટલું આખી તો થાક ન લાગે. હું રમભાઈ 1 મહિનાથી સખત ટ્રેક્ટર રાખું, થાક જેખી ખબર નથી પડી. ટ્રેક્ટર તો એક નંબર છે, હાલવામાં તો મમરા જેવું. મિત્રો તમારા ટ્રેક્ટરમાં જોવે છે મજબૂતાઈ, એકદમ આરામદાયક ડ્રાઇવિંગ, ઓછો થાક ને ઓછા સમયમાં વધુ કામ. તો આ ચેલેન્જર 50 HP વાળું તમારા માટે કામનું છે. સરપંચ ચેલેન્જરની સ્પીડ એટલે આને ઘોડાય નો આંબે હો. મિત્રો તમારે આવા જ તાકાતવાળા ટ્રેક્ટરની જરૂર છે તો આજે જ મેસી શોરૂમની મુલાકાત લ્યો. અથવા ઘેરે બેઠા માહિતી મેળવવી છે તો આપેલા નંબર ઉપર કોલ કરો. હાલો રમભાઈ હવે રોટલા ભૂખ્યા ચા બપોરા કરીએ ઘેરે જઈને. ઠીક, હવે બાપુ રોંઢા થઈ ગયા, હવે અમે જાય, તમે રોંઢા કરી લો. અરે રમભાઈ હવે રોંઢો કર્યા વગર થોડું જવા, અહીંયા આસન્યા પથરાઈ ગયા છે. બાપુ આવી કાટી નથી કરવી, ઘેર રંધાઈ જોઈ છે. ઈ હિંમતભાઈ વાત કરો માં. હાલો રમભાઈ, હાલો બે. જો રમભાઈ ઘી નાખ્યું. થોડું થોડું એટલે પણ પડવા જો. અરે પણ એમ એટલે પણ પડવા તો જો કોરું થાય ભાઈ. રમભાઈ મોરબો લેજો હો. રમભાઈ આપણે મેસીના ટ્રેક્ટરમાં સર્વિસનું સારું,
બધાય તાલુકામાં સર્વિસ મળી જાય. અરે રમભાઈ એક રોટલો લેવો જો. ના ના અરે એમ થાય. મારે હવે ન હાલે. અરે અડધો જ તમે લીધો. તાહળી ભરીને લાપસી લાવી તો બેટા. તો બાપુ પેટ ભરીને ખવડાવ્યું હો તમે. જે દેશી ઘીના લાડવા ખવડાવવાના એમ ઘી ખાવું હોય તો ગીર ગાયનું દેશી અને ટ્રેક્ટર આખવું હોય તો મેસી હો. ઈ રમભાઈ તમે હોળાની વાત કરી અને મેસીનું સર્વિસનું કામ બહુ સારું, બધાય તાલુકામાં મળી જાય. આ તમે લાવ્યા ને એ ખજાનો છે હો 72 એને હાંસવજો ને આવતે વરે આપણે કંઈક વિચાર કરી લેવાનો. આ રમભાઈ આ વસ્તુ લેવા જેવી, એમાં કઈ ખોટું નહીં, સાધન સારું. ઠીક બાપુ હાલો હવે રજા લઈ અને ક્યારેક કટરને હાંકવાની જરૂર પડે તો ઘડીક દેજો. હા કાંઈ વાંધો નહીં, તમારું જ છે. વાડીએ સાવીનો ધક્કો થાય. સારું હાલો આવજો. ખેડૂત મિત્રો, તમારે 50 HP ટ્રેક્ટરની જરૂર છે તો આ 72 50 ચેલેન્જર લેવા જેવું ખરું.